હંસા જો હરખા થવા મળ્યા તો ઇન્ડિયામાં પડે છે વરસાદ મેથી ને તડકો લાગ્યો ફૂકાઈ ગઈ આ ઇન્ટર હા જોઈએ આ મૂળો છે પેલો યેરો મારેલો છે ને એ તરબૂચ કે સારું છે હંસા પર મજા આવી હતી ને તરબૂચ ઓલું કરવામાં જે ટીપીટી વાપરવા 2 તરબૂચ લીધા તો એકની જગ્યાએ હંસા બાજુ નિત્રેશ કેમ છો બધાય મજામાં હંસા બાજુ હરખા થવા મળ્યા તો કેમ છો જય શ્રી કૃષ્ણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં ને નવા દિવસનો નવા શરૂઆત અરે અત્યારે અમારે બપોરનો કાળો ભોર તડકો છે તડકો છે બહુ જ આ તડકો છે આમ જો ઇન્ડિયામાં પડે છે વરસાદ અને અહીંયા પડે છે બહુ ધોમ તડકો હા ન્યા અત્યારે ફૂલ અત્યારે વરસાદનું ચાલુ થઈ ગયું ને અહીંયા હવે ખેડૂતોને તૈયાર કરે ને પણ અહીંયા તો અમે બહાર ઉભા રહીને આમ નીતરી છીએ એમ નીતરી છે ને આમ જો મેથી ને તડકો લાગ્યો ફૂકાઈ ગઈ મેથી તડકો જો લાગ્યો આ મેથી ને તડકો લાગ્યો એ શું કામ નથી કરતી તો તમે પેલા ના પાડતા હતા કે તડકામાં પાણી ન પવાય આને તડકો એમ તો આપણે ખેડૂતોને પાણી મારતા જ હોય ને છે તડકાનું પાણી પાવું જ પડે ને તો હું એમ કહેતી રહે પાવું મેથી ને જો આ હુકાઈ ગયો હા હુકાઈ ગયો બસાઈ ગયો હવે કોણ ખબર છબાજોમાં નીતરી રહ્યા ઘડીકમાં તડકો જ તો એટલો છે. બહુ તડકો છે. એસી ની જ કામ એસી કામ ન થાય બંધ કરી દો હાલો આપણે એમ આમ તડકામાં બહાર નીકળ્યા છે નહીં મમ્મી ગ્રોસરી પતી ગઈ છે ગ્રોસરી લેવા જવું છે અને અમારે કોણ ઘરે જવું છે નીતલબેન છે ને ઇન્ડિયા ચાલે એ ઇન્ડિયા જાય છે તેને મળતા જાય એને મળતા જાય ને આમ ગ્રોસરી લેવા જાય ને નજીકમાંથી રહી છે એટલે જો હંસાબા એકદમ ફૂલ તૈયારીમાં તઈને લોક માર દે આ તો ખાલી કહું છું એમ જ પણ હવે ઉગશે કે નહીં આનું કઈ નક્કી નહીં આ મેથી પાણી તો પાડી જો ને લસાઈ ગઈ છે આજ નો લાગ્યો આજે તડકો લાગ્યો આજ લાગ્યો ગરમી હો લાગી આપણે કે એટલી બધી નહીં પણ આજ બહુ તો 100 ડિગ્રી ઉપર છે ને 100 ડિગ્રી છે તો 100 ડિગ્રી ઉપર છે બહુ ગરમી જો ને આમ પરસેવો પરસેવો છે. થાય તો પરસેવો જેટલો એનો થાય છે મેં આવા મિત્તલબેન ના કરે મિત્તલબેન અમારે કાલ વહી જવાના છે સુરત અહીં ગરમી પડવા આવડી જાય નીકળી જાય હે હા જોઈએ ઠંડીમાં હાલ તો ઠંડુ છે એટલે એસી છે ક્યાંક નહીં એ તો હીટર જ છે ખાલી હા ઠપકારો આમ ટક ટક કરાય આમ હા બસ બસ હા જતો હું માસી તૈયારી થઈ ગઈ જો ઓલા માસી ત્યાંથી નીકળીને ક્યાં આવ્યા છે બા ફાર્મર્સ માર્કેટ હા તો ફૂલડા કેવા સરસ છે આ બધું હા બધું શાકભાજી લેવાનું છે ફ્રૂટ લેવાનું છે પછી ક્યાં જવાનું બિઝનેસ નહીં જાઓ લે તમારે દૂધ કયો છે ને બધું દૂધ ને બીજું જે બી વસ્તુ હોય તો ટ્રાફિક નથી જોઈ અને સબાજો મોળો થઈ ગયો મને કે ખબર નહીં તમે કયો અલગ અલગ ઓલી પ્રજાતિ છે કાંઈ આવડા શું છે હા ગાજર છે પીળા ગાજર અલગ મોટું મોટું કાંદો છો કાંદા આ લેટેસ્ટ છે આ બધી અલગ ઓલી કરેલી હોય છે ને એટલે એ નહીં આ જો ને ઝીણા ઝીણા વીણેલા કાંદા ફોલેલા ઈન કે આવે ગાલી લસણ ફોલેલું છે હા
આ તો બીટ તો રેડી જ છે. હા એટલે મારે બિઝનેસમાં આવ્યા ને હંસાબા તરબૂચ ગોતા હતા. હંસાબા છે ને ચેટ જીપીટી વાપરતા આવડી ગયો નહીં. તો ચેટ જીપીટી ફોટો લઈને પૂછ્યું કે કયું તરબૂચ સારું, એટલે જો આપ્યું. કયું આવ્યું? જો તો ખરા કેવી કમાલ છે ને, જો આ દબાવવાનું એટલે આમાં આપણને બતાવશે આગળ. જો આ પેલો યરો મારેલો છે ને એ તરબૂચ કે સારું છે, એ સારું છે કે મીઠું ને આ બધી કમાલ છે ને. એક બધી એક ફોનમાં આપણે પૂછવાનું આપણે ખાલી આ તરબૂચ આમાં કયું સારું છે, તો એ લોકો આપણને લખીને એરો મારીને ફોનમાં બતાવે. ફોનમાં બતાવે. તો કે જો આ પેલું તરબૂચ સારું છે, એરો મારીને અમને બતાવીને ઈ જ લેવાનું છે. એટલે ઈ તરબૂચ સારું છે, મીઠું મીઠું છે. હંસાબાને વાપરતા આવડી ગયો. રોજ વપરાય ને તો સારું પડે, બધું તો રોજ વપરાય નહીં ને એટલે. લઈ લે હાલો. વજન વાળો છે એટલે જો શરૂઆત કરી છે તરબૂચથી. કેટલાનું તરબૂચ? 3 ને 9. હા અત્યારે પણ આટલા જ ઉતાર્યા છે. 2 દિવસ આટલું છે આ ભાવ, બાકી આ $6 નું હોય તો 4 માં છે. હમણાં શનિવારે શું છે હું તમને કીધું હતું? અમેરિકા આઝાદ દિવસ. આઝાદ દિવસ છે. તે એ દિવસે ફટાકડા ફોડે ને એટલે જો વેસવા મીકો છે. હા બધા આખું જો. હા એટલે જો આખું નાનું મોટું બધું $50 નું છે, સમજ્યા? આખું બધું. હા આકાશબાજી છે બધી. અને આના છે બધા અલગ અલગ ભાવ છે. એટલે મેં કીધું અહીં ફાયર વર્ક્સ થાય મોટું. એટલે આઝાદ થાય દેશનો. એટલે એટલે બધા ઉમંગ ઉત્સાહથી બધું ઉજવે ખરા. આવો જો થઈ ગઈ ખરીદી. હંસાબાન કહ્યું તો ઉતાવળ હાલજો, બહુ ગરમી છે ને તો આઈસ્ક્રીમ લીધો છે. મેં ઘરે પોક્ષું નહીં પેલા મેં દૂધ થઈ જાય નકર બહુ ગરમી છે આજે. લૂ લાગે છે, લૂ બહુ. હંસાબાન મજા આવી હતી ને તરબૂચ ઓલું કરવામાં. જે ટીપીટી વાપરવા 2 તરબૂચ લીધા છે એકની જગ્યાએ. હા જુઓ શું કામ પી ખાઈ નહીં એટલે ખાવામાં સારું. તમે મંજી ખાઈ દે. હા એ પણ તમારી રીતે ઓલું કરો. એટલે જો આમાં ઓલા પણ લીધું આખું થેલી ભરાણી. ઘરે આવી ગયા. હંસા બાજુ નીતરેશ પણ એસી પંખો બધું ચાલો તો ગરમી જેવી છે એટલે કેવા છે. શું બનાવો છે? પનીર બનાવે છે ને. પનીર બનાવવા માટે દૂધ આવ્યું, દૂધ પતી ગયું એટલે પનીર નહોતું નહીં મમ્મી? એમાં આ જોયું ને ગરમીનું જલ્દી જો ઘડીકમાં ઓલું થઈ બની ગયું. ઓલું તો ઠંડુ હોય ને, ગરમી છે ને ત્યાં દૂધ તો જલ્દી ઓલું થઈ જાય. હા ઘડીકમાં એટલે ફ્રીજમાં મૂકી દીધું ને પછી. હા લાઈવ એટલે ફ્રીજમાં ઓલું તો ઈ મેં દીધું ના. હા, પનીર બનાવવાનું છે ને એનો મેં. એટલે આ તો તરત પછી ફ્રીજમાં મૂકી દેજો પનીર બને એટલે. તરત ગરમી છે ગરમી જાય એટલી છે. હા ચાલ 2 દિવસ છે. હે ને? 2 દિવસ ખાલી અહીં એવું જ. 2 દિવસ પહેલા વરસાદ પડી જવાનો છે. આ પાછું વરસાદ આવશે. 2 દિવસ વરસાદ પડશે એટલે પાછું થોડુંક ઠંડુ થઈ જાય. હમણાં એક કોમેન્ટ આવી હતી કે અમદાવાદમાંથી કે બહુ ગરમી છે, વરસાદની રાહ જોઈ છે. હવે આપણે વરસાદની રાહ જોઈ છે. અમારે ગરમી છે અમદાવાદ ને અમેરિકા એવી જ ગરમી છે. એવી જ ગરમી છે અહીંયા. હું જો ડોડા બાફા મૂકે છે. ડોડા લાવ્યા હતા ને દોડા છે ને તમે લઈ બાફી નાખો.